1/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપની શ્રીમત છે, આ જૂની દુનિયાથી પોતાનું મોઢું ફેરવી લો. જીવન મુક્તિના માટે તમે દેવી મેનર્સ ધારણ કરો. પ્રશ્ન છે, કયા મેનર્સ, સંસ્કાર, આદતો બાપના સિવાય કોઈ પણ શીખવી નથી શકતા? ઉત્તર છે, પવિત્ર બનવું અને બનાવવું. આ છે સૌથી મોટા દેવી મેનર્સ. તમે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહો. આ શિક્ષા એક બાપ જ આપે છે, બીજું કોઈ આપી નથી શકતું. તમને તમારો બાળકોનો બેહદનો સંન્યાસ છે. તમે આ જૂની દુનિયાની જ બુદ્ધિથી ભૂલો છો. તમે જાણો છો, પવિત્રતાની ધારણાથી બાકી બધા મેનર્સ સ્વતઃ આવી જાય છે. ગીત છે, આજ અંધેરે में है हम इंसान, ज्ञान का सूरज प्रगटा दो भगवान. ઓમ શાંતિ. બાળકોએ ગીતની એક લાઈન સાંભળી. એક તરફ છે આખી દુનિયા ભક્તિ માર્ગવાળા અને બીજી તરફ છો તમે બાળકો જ્ઞાન માર્ગવાળા. આ ભક્તિની સીડી ચડતા રહે છે અને તમે બાળકો પછી જ્ઞાનની સીડી ચડો છો. ભક્તિની સીડી ઉતરો છો. બાળકો જાણે છે અડધા કલ્પથી ભક્તિની સીડી ચડવાની હોય છે. ભક્તિ પણ પહેલા અવ્યભિચારી હોય છે, પાછળથી વ્યભિચારી બને છે. બિલકુલ જ અંધશ્રદ્ધામાં આવી જાય છે. કંઈ પણ નથી સમજતા. ગાય પણ છે, અમે અંધકારમાં છીએ. સતગુરુ વગર ઘોર અંધકાર. ગુરુ તો અહીંયા ઘણા છે. હવે સાચા ગુરુ કોણ છે? સાધુ, સંત, મહાત્મા, ભક્ત વગેરે બધા સાધના કરે છે અથવા યાદ કરે છે. શાસ્ત્ર, વેદ, ઉપનિષદ વગેરે ભણે છે, વાંચે છે. છતાં પણ કહે છે, ભગવાન જ્યારે આવે ત્યારે જ આવીને અમારી સદગતિ કરે. સદગતિ દાતાને જ પતિત પાવન કહેવામાં આવે છે. અત્યારે તમે બાળકો ઘોર અંધકારમાં નથી. તમે જ્ઞાનના પ્રકાશમાં, રોશનીમાં આવ્યા છો. પતિત પાવન બાપને જાણો છો અને એમને યાદ કરો છો. જેટલા જે બાળક યાદ કરે છે અને જ્ઞાનની ધારણા કરે છે, એટલા એમનું અજ્ઞાનનો અંધકાર વિનાશ થતો જાય છે. અત્યારે રોશનીમાં લઈ જવા વાળા એક જ બાપ છે. જ્ઞાન અંજન સદગુરુ દિયા. જ્ઞાનનું આંજણ એ સદગુરુએ આપ્યું છે. ત્યારે શું થાય છે? અજ્ઞાન અંધકાર વિનાશ. આ કોઈ સુરમો નથી, આ જ્ઞાનની વાત છે. જ્ઞાનની સાથે યોગ પણ રહે છે. જરૂર જે મનુષ્ય ભક્તિ શીખવે છે તો એનાથી પણ યોગ તો રહે છે. અત્યારે તમને બાળકોનો બુદ્ધિયોગ લાગેલો છે નિરાકાર પરમાત્માની સાથે. તમારામાં પણ નંબરવાર છે. બીજા કોઈ મનુષ્ય માત્રને પરમ પિતા પરમાત્મા સર્વશક્તિમાનની સાથે યોગ છે જ નહીં, સિવાય તમારા બાળકોના. તમને બાપથી અને જીવન મુક્તિની સાથે યોગ લગાવવો પડે છે. જીવન મુક્તિના માટે દેવી મેનર્સ પણ ખૂબ જોઈએ, સારા જોઈએ. આ સમયે તો બધાના મેનર્સ, સંસ્કાર, ચરિત્ર આસુરી છે. પરમ પિતા પરમાત્માના પણ ગુણ ગાવામાં આવે છે ને. મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે. સત છે, ચૈતન્ય છે, આનંદના સાગર છે, જ્ઞાનના સાગર છે, પવિત્રતાના સાગર છે. ફોર એવર
હંમેશાના માટે છે. એમનું આ પદ અવિનાશી છે. બીજા કોઈ મનુષ્યનું તે અવિનાશી પદ હોઈ ન શકે. ભલે અત્યારે તમે જ્ઞાનના સાગર, પવિત્રતાના સાગર બનો છો, પરંતુ લિમિટેડ બનો છો. બાપ કહે છે, હું અનલિમિટેડ છું, હું સાગર છું. તમને અનલિમિટેડ બનાવી નથી શકતા. નહીતર પછી સૃષ્ટિનો ખેલ કેવી રીતે ચાલે? 84 જન્મ કેવી રીતે ભોગવશે? તમે ફોર એવર બની નથી શકતા, હંમેશાને માટે બની નથી શકતા. લિમિટ છે આપણી. તમને લિમિટેડ બનાવો છો. 21 જન્મોના માટે તમે બનો છો. 21 પેઢી લખેલું છે. તમે ફોર એવર બનો, હંમેશાને માટે બનો, અવિનાશી બનો. આ ડ્રામામાં કાયદો નથી. હું તો છું જ એવર પ્યોર. હું રહું જ છું પરમધામમાં. મારી પાસે જ્ઞાન, પવિત્રતા વગેરે છે જ છે. તમે ભૂલી જાઓ છો તો આ સમયે બાપ આવીને તમને બાળકોને ઘોર અંધકારથી કાઢીને જ્ઞાન અને યોગથી પવિત્ર બનાવે છે. બીજા કોઈ એવું કહી ન શકે કે હું પરમધામથી આવું છું, હવે મને યાદ કરો. આ મારા મહાવાક્યોની કોઈ કોપી કરી ન શકે. હું આવું જ છું તમને બાળકોને 21 જન્મોના માટે રાજાઓના રાજા બનાવવા. તો બનવું જોઈએ ને. બનશે પણ એ જે કલ્પ પહેલા બન્યા હશે. તમે જાણો છો કેટલા બાળકો પવિત્ર બને છે, કેટલા અજામિલ જેવા પાપી બની જાય છે, કેટલા અશુદ્ધ મેલા બની જાય છે. બાપને આવીને મેલા કપડાને સાફ કરવા પડે છે. આત્મા જ મેલી બને છે. આત્માને સમજાવે છે, તમને માયાએ કેટલા મેલા બનાવ્યા છે. માત્ર એક આ જન્મની વાત નથી, આ તો જન્મ જન્માંતરની વાત છે. જે આત્માને સાફ કરવાના માટે લક્ષ્ય 100 આપું છું. કયો સાબુ આપે છે બાબા આપણને? લક્ષ્ય 100. લક્ષ્ય એટલે આપણે શું બનવાનું છે, લક્ષ્ય બાબા આપણને યાદ અપાવે છે. મને યાદ કરો તો તમારી આત્મા જે બુઝાઈ ગઈ છે, ઓલવાઈ ગઈ છે, તે આ યોગથી જાગી જશે. જેટલા જેટલા મને બાપને યાદ કરશો, સ્મૃતિ અપાવે છે. તમને અમે સ્વર્ગમાં મોકલ્યા હતા, પછી માયાએ મેલા બનાવી દીધા છે. હવે ફરી હું તમને સ્વર્ગના માલિક બનાવવા આવ્યો છું. હું આ બ્રહ્માતનથી શિક્ષા આપી રહ્યો છું. આત્મા સાથે વાત કરે છે, હે બાળકો, લૌકિક બાપની વિસ્મૃતિ કરો. દેહ સહિત દેહના બધા સંબંધી ભૂલાઈને મને પોતાના બાપને યાદ કરો તો તમારી આત્મા સાફ થતી જશે. પછી તમને શરીર પણ ભવિષ્યમાં નવું મળશે. પછી તત્વ વગેરે બધા નવા સતો પ્રધાન થઈ જાય છે. બાપ કહે છે, અત્યારે આ જૂની દુનિયાને ભૂલતા જાઓ. મને યાદ કરો તો તમે મારી પાસે આવીને પછી સ્વર્ગમાં આવી જશો. આ જૂની દુનિયા છે. આમાં કોઈ વસ્તુ બનાવે છે તો એના પર નવું નામ રાખી દે છે. જેમ નવી દિલ્હી, જૂની દિલ્હી કહે છે, પરંતુ દુનિયા તો જૂની છે ને. હવે તમને બાળકોને આ જૂની દુનિયાથી બુદ્ધિઓ બિલકુલ કાઢી નાખવો જોઈએ. અમે આત્માઓનું સ્વીટ હોમ કે નિર્વાણ ધામ છે, ત્યાં જવાનું છે. પોતાને આત્મા નિશ્ચય કરવો પડે. બાપ કહે છે, મને યાદ કરો તો અંતમતી 100 ગતિ થઈ જશે. મનુષ્ય જે અનેકોને યાદ કરે છે, કોઈ
કોઈ ગુરુને, કોઈ શ્રી કૃષ્ણ વગેરે ક્યાં ગયા એ કોઈ નથી જાણતા. આ નથી સમજતા પુનર્જન્મમાં બધાને જવાનું છે. આ રસમ રિવાજ સૃષ્ટિના આદિથી ચાલી આવી છે. સતયુગ વગેરેમાં દેવી દેવતાઓ છે. જરૂર પુનર્જન્મ ત્યાંથી જ શરૂ થયા હશે. પહેલા છે શ્રી કૃષ્ણ ફર્સ્ટ પવિત્ર મનુષ્ય, એની મહિમા વધારે છે, ત્યાંથી જ શરૂ થાય છે. લક્ષ્મી નારાયણની એટલી મહિમા નથી, કારણ કે બાળક પવિત્ર છે, સતો પ્રધાન હોય છે, તો મહિમા બાળકની ગાવામાં આવી છે. શ્રી કૃષ્ણની મહિમા ખૂબ છે, પરંતુ આ નથી જાણતા કે શ્રી કૃષ્ણ પુરી છે ક્યાં. વૈકુંઠ કહે પણ છે સતયુગને, પછી ખબર નહીં શ્રી કૃષ્ણને દ્વાપરમાં કેમ કહી દીધા છે. એ વસ્તુ બીજા કોઈ નામ રૂપ દેશમાં આવી ન શકે. એ જ નામ રૂપ બીજા જન્મમાં હોઈ નથી શકતા. શ્રી કૃષ્ણ તો સતયુગમાં હતા. તમે જાણો છો, આ જગત અંબા જગત પિતા જઈને લક્ષ્મી નારાયણ બને છે. સતયુગને કૃષ્ણપુરી કહેવામાં આવે છે. અત્યારે છે કંસપુરી. આ બધા આસુરી નામ છે. ત્યાં હતા દેવી સંપ્રદાય, અહીંયા છે આસુરી સંપ્રદાય. બાપ બેસી બાળકોને સંગમ પર સમજાવે છે. તે બાપ છે રચયિતા. એને કહેવામાં આવે છે મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ. તો જરૂર નવી મનુષ્ય સૃષ્ટિ રચશે. તમે ગાવ પણ છો, બાબા તમે પતિત પાવન છો. આ પતિત સૃષ્ટિને આવીને પાવન બનાવો. પાવન સૃષ્ટિ રચી પતિત સૃષ્ટિનો વિનાશ કરાવો. બરોબર બ્રહ્મા દ્વારા પાવન સૃષ્ટિ રચી શંકર દ્વારા પતિત સૃષ્ટિનો વિનાશ કરાવે છે. આ વાતો બીજું કોઈ નથી જાણતા. અત્યારે તમે બાળકો બાપની સાથે યોગ લગાવો છો. તમે જુઓ છો, બાબા મેલા કપડાને ધોકા મારે છે. કોઈ તો ફાટી જાય છે, કોઈ તૂટી જાય છે, કોઈ તો ખૂબ મેલા અજામિલ જેવા પાપી છે. અજામિલે કસૂર હતો ને, બાબા કે છે એના જેવા પાપી છે, જે બિલકુલ ધારણા નથી થતી. બાપ કેટલી સારી વાતો સમજાવે છે. મીઠા લાડલા બાળકો, મુજ મોસ્ટ બિલવેડ બાપને યાદ કરો. સૌથી મીઠા પ્યારા બાપને યાદ કરો. મોસ્ટ બિલવેડ સુખધામને યાદ કરો. સૌથી પ્યારા સતયુગને યાદ કરો. આ પણ તમે અત્યારે જાણો છો, દુનિયામાં કોઈને ખબર નથી. આ તો અત્યારે છે અતિ દુઃખધામ. મનુષ્ય ત્રાહી ત્રાહી કરતા રહે છે, એકબીજાને મારતા રહે છે. પછી કહે છે ભગવાન રક્ષા કરો. આ જરૂર મુખથી નીકળશે. બાપ તો લિબરેટર છે. તમે જાણો છો, બાપ આવ્યા છે અમને બાળકોને ઇન પર્ટિક્યુલર અને બધાને, અમને ખાસ અને બાકી બધાને જનરલ સુખધામમાં લઈ જવા માટે. તમારા બાળકોમાં પણ નંબરવાર છે જેમને આ નશો છે. આ ભણવાનું કંઈ ઓછું નથી. ભણાવે પણ જુઓ કોને છે. અજામિલ જેવી પાપ આત્માઓને ભણાવીને સ્વર્ગના માલિક બનાવી દે છે. તમો પ્રધાન તો બધા છે, એમને સતો પ્રધાન દુનિયામાં લઈ જવા પડે છે. બાળકોને વારંવાર સમજાવે છે કે અહીંયા દેવી ગુણ ધારણ કરવાના છે. અહીંયા તમને એમ ઓબ્જેક્ટ બુદ્ધિમાં છે. બાબાએ આપણને લક્ષ્ય અને ઉદ્દેશ્ય આપ્યું છે. આ પવિત્રતાના મેનર્સ બીજું કોઈ શીખવી નથી શકતું. સંન્યાસી તો ઘર બહાર છોડાવે છે. અહીંયા બાપ કહે છે તમારે ઘર બહાર
પોતાની ગ્રહસ્થીને છોડવાની નથી. તમારે તો આ જૂની દુનિયાને છોડવાની છે. એ છે હદનો સંન્યાસ. આ છે બેહદનો સંન્યાસ. એ સંન્યાસીઓને પણ કેટલું માન મળે છે. સાધુ સમાજ, ગવર્મેન્ટને પણ મત આપે છે, સલાહ આપે છે. આગળ ચાલીને તે સંન્યાસી વગેરે પણ તમને માતાઓના ચરણોમાં પડશે. બાબા કહે છે માતાઓ વગર એમનો પણ ઉદ્ધાર નથી થઈ શકતો. કારણ કે બાબા કહે છે તમે નોલેજ આપો છો, બાકી ચરણોમાં પડવાની તો વાત નથી. હા, કોઈ નમસ્તે કે રામ રામ કરે છે તો રેસ્પોન્ડ તો આપવાનો હોય છે. બાબા પણ કહે છે બાળકો નમસ્તે. હું તમને બાળકોને પોતાનાથી પણ ઊંચા બનાવું છું, પરંતુ તમારે શ્રીમત પર પણ ચાલવું પડે. આ જૂની દુનિયાથી મોઢું ફેરવવું પડે. રામ, રાવણ અને સીતાનું રમકડું છે ને. રાવણને પીઠ એનું મોઢું ફેરવી લે છે તો રામને મોઢું કરી દે છે. શ્રી કૃષ્ણનું પણ ચિત્ર છે. નર્કને લાત મારી રહ્યા છે અને સ્વર્ગના ગુણો હાથમાં છે. બાબા કહે છે બાપ ખૂબ સારી રીતે સમજાવે છે, પરંતુ વિરલા વેપારી આ વેપાર કરે. બાપને પોતાનું જૂનું તન મન ધન આપીને નવું લે. આ ખૂબ ફર્સ્ટ ક્લાસ ઇન્સ્યોરન્સ છે. બાપ કહે છે તમે પોતાની આત્માને પવિત્ર બનાવશો તો પછી શરીર પણ પવિત્ર મળશે. પછી તમે સ્વર્ગની રાજાઈ કરશો. એટલે એને સોદાગર, જાદુગર કહે છે. પતિતને પાવન બનાવવા આ ઈશ્વરીય જાદુગરી કહેશે ને. બાપ કહે છે નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવો. કેવો ફર્સ્ટ ક્લાસ જાદુ છે! આમાં પ્રાપ્તિ ખૂબ છે. બાપ કહે છે રાજાઓના રાજા બનો, ફોલો કરો. બાપ બેઠા છે ને. આ અધર કુમાર છે, મમ્મા કુમારી કન્યા છે. બ્રહ્મા બાબા અધર કુમાર અને મમ્મા કુમારી કન્યા. તો ફોલો કરવા પડે. વારસો બાબાથી મળે છે. તમે કહેશો અમે ભાઈ બહેન બાપથી વારસો લઈએ છીએ. આમ તો લૌકિક રીતે બહેનને વારસો નથી મળતો, ભાઈને વારસો મળે છે. અહીંયા તો તમને બધાને મળવાનો છે, કારણ કે તમે બધી આત્માઓ છો ને. બાપ કહે છે તમને બધાને મારી પાસે આવવાનું છે. પછી તો આ ભાઈ બહેનનો સંબંધ પણ તૂટી જશે. ત્યાં છે બાપ અને બાળકોનો સંબંધ. નિર્વાણ ધામમાં એટલે કહે છે વી આર ઓલ બ્રધર્સ. આપણે બધા ભાઈ ભાઈ છીએ, કારણ કે પરમધામની અંદર એક જ સંબંધ છે, આત્મા અને પરમાત્માનો, બાપ અને બાળકોનો. જો ઈશ્વરને સર્વવ્યાપી કહે તો પછી ફાધરહુડ થઈ જાય, બાપ થઈ જાય ભાઈ ભાઈની બદલે. આ સર્વવ્યાપીના જ્ઞાને કેટલું નુકસાન કર્યું છે. અત્યારે તમારા બાળકોની પાસે બાપની યાદ છે. બાપને યાદ કરવામાં જ મહેનત વધારે છે. એવું પણ નથી કે તમને કોઈ નિષ્ઠામાં બેસાડે. તમને તો લક્ષ્ય મળેલું છે. અહીંયા તો તમે મુરલી માત્ર બેસીને સંભળાવો છો. યોગ તો તમારો હંમેશા રહે છે. મુરલી સાંભળી પછી ચાલતા ફરતા યાદમાં રહેવાનું છે. તમે યાત્રા પર જઈ રહ્યા છો. જેટલું થઈ શકે યાદમાં રહેવાનું છે. 8 કલાક સેવા કરો, સર્વિસ કરો. એ પણ છૂટ છે, બાકી ટાઈમ આપવાનો છે. મૂળ વાત છે જ પવિત્રતાની. તમે જાણો છો આ છે કાંટાઓનું ફોરેસ્ટ, જંગલ. એકબીજાને કાંટા લગાવતા રહે છે. હવે બાપ કહે છે શ્રીમત પર ચાલો. શિવ બાબા પણ વાત કરે છે.
બ્રહ્મા પણ વાત કરે છે, પરંતુ તમે જાણો છો શિવ બાબા તમને ભણાવે છે. તમે સ્ટુડન્ટ્સ છો. તમે કહો છો તે અમારા બાપ પણ છે, ટીચર અને સદગુરુ પણ છે. ગેરંટી કરે છે તમને પાછા લઈ જઈશ, એવી કોઈ ગેરંટી કરી ન શકે. આ બાપ જ કહે છે. ગોડ ફાધર જ સુખ આપવા વાળા છે, ધર્મ સ્થાપન કરે છે. એ બાપને કોઈ જાણતા નથી. જો બાપને જાણે તો બાપની પ્રોપર્ટીને પણ જાણી જાય. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે એમ ઓબ્જેક્ટને એટલે કે લક્ષ્યને ઉદ્દેશ્યને સદા સામે રાખી દૈવી ગુણ ધારણ કરવાના છે. સતો પ્રધાન દુનિયામાં ચાલવા માટે પવિત્રતાના મેનર્સ અપનાવવાના છે. બુદ્ધિથી બેહદનો સંન્યાસ કરવાનો છે. બીજું, મોઝ બિલબર્ડ બાપને, ખૂબ મીઠા પ્યારા બાપને અને પોતાના સુખધામને યાદ કરવાના છે. આ દુઃખધામથી બુદ્ધિનો યોગ કાઢી દેવાનો છે. આજનું વરદાન, સર્વના ગુણ જોવા કે સંતુષ્ટ કરવાની ઉત્કંઠા દ્વારા સદા એકરસ ઉત્સાહમાં રહેવાવાળા ગુણમૂર્ત ભવ. સદા એકરસ ઉમંગ ઉત્સાહમાં રહેવા માટે જે પણ સંબંધમાં આવે છે એમને સંતુષ્ટ કરવાની ઉત્કંઠા હોય, ઉમંગ ઉત્સાહ હોય. જેને પણ જુઓ એનાથી દરેક સમયે ગુણ ઉઠાવતા રહો. સર્વના ગુણોનું બળ મળવાથી ઉત્સાહ સદાકાળના માટે રહેશે. ઉત્સાહ ઓછો ત્યારે થાય છે જ્યારે બીજાને અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ વાત, બીજાની અલગ અલગ સ્વરૂપોને જુઓ છો, અલગ અલગ વાતોને જુઓ છો, સાંભળો છો. પરંતુ ગુણ જોવાની ઉત્કંઠા હોય તો એક રસ ઉત્સાહ રહેશે અને સર્વના ગુણો જોવાથી સ્વયં પણ ગુણમૂર્ત બની જશો. સ્લોગન છે, બેહદના વૈરાગ્ય વૃત્તિનું ફાઉન્ડેશન મજબૂત હોય તો સેકન્ડમાં અશરીરી બનવું સહજ છે. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. પોતાના આ ચહેરાને હંમેશા હર્ષિત બનાવવો આ સંગમ યુગની સૌથી મોટી ગિફ્ટ છે. ચહેરા પર ક્યારેય પણ કોઈ પરેશાનીની રેખા ન હોય. જેમ સંપૂર્ણ ચંદ્રમા પૂનમને દિવસે જે સોળે કળાએ ખીલેલો હોય છે, કેટલો સુંદર લાગે છે. એમ પોતાના ચહેરો હંમેશા હર્ષિત રહે. ચહેરો એવો ચમકતો હોય જે બીજા પણ તમારા ચહેરામાં પોતાનું રૂપ જોઈ શકે. એના માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. ઓમ શાંતિ.